ચૂંટણીના પરિણામો એ ફક્ત હાર જીતના આંકડા નથી. ના, એ તો લોકોની આશાઓ અને સમસ્યાઓનો અવાજ છે. આજે આપણે વાઘોડિયાના પરિણામોની ઊંડી સમીક્ષા કરીશું. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે આ આંકડાઓ એ માત્ર કોણ જીત્યું એ જ નહીં, પણ શાસનનો સાચો રસ્તો શું હોવો જોઈએ એ પણ બતાવે છે. તો ચાલો આપણે ગુજરાતના વડોદરા જિલ્લામાં આવેલા વાઘોડિયા મતવિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરીએ. કોઈપણ રાજકીય વાર્તાને સમજવી હોય ને તો પહેલાં એ જમીનને સમજવી પડે જ્યાં એ આકાર લઈ રહી છે. આ સમગ્ર ચર્ચાને આપણે કેટલાક ભાગમાં વહેંચી છે. પહેલાં આપણે જમીની હકીકત જોઈશું, પછી આંકડા શું કહે છે એ સમજીશું, પરિણામનું વિશ્લેષણ કરીશું, પડકારોને ઓળખીશું અને છેલ્લે આ બધામાંથી શાસન માટે એક નક્કર બ્લુપ્રિન્ટ કેવી રીતે બનાવી શકાય એના પર વાત કરીશું. જો કોઈપણ રાજકીય સમીકરણનું કેન્દ્ર તો લોકો જ હોય છે, એટલે કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલાં એમની રોજબરોજની જિંદગી અને એમની ચિંતાઓને સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે સાચી રાજનીતિ લોકોના જીવનમાંથી જ પેદા થાય છે. વાઘોડિયાની ઓળખ શું છે? મૂળભૂત રીતે આ એક ગ્રામીણ વિસ્તાર છે. અહીં ઓબીસી, અનુસૂચિત જાતિ અને જનજાતિની વસ્તી મોટા પ્રમાણમાં છે. લોકોનું ગુજરાન ચાલે છે ખેતી પર અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારો પર. એમની મુખ્ય ચિંતાઓ શું છે? ખેડૂતોના પ્રશ્નો, યુવાનો માટે રોજગારી અને રસ્તા પાણી જેવી સુવિધાઓ. પણ જે મુદ્દાઓ ખરેખર એમને પીડા આપે છે એ છે નર્મદાના પાણીનો અનિયમિત પુરવઠો અને નાંદેસેરીના કારખાનાઓમાંથી ફેલાતું પ્રદૂષણ. ચાલો હવે જમીન પરની વાસ્તવિકતાથી આંકડાઓની દુનિયામાં પ્રવેશ કરીએ, કારણ કે ચૂંટણીના આંકડા જ એ ભાષા છે જેનાથી લોકોનું મૂળ સમજી શકાય છે. એ આપણને સ્પષ્ટપણે બતાવે છે કે ખરેખર શું થયું. અને અહીં જ આખી વાત રસપ્રદ બને છે. 2022માં આખા ગુજરાતમાં ભાજપની એક પ્રચંડ લહેર હતી. 182માંથી 156 બેઠકો જીતી. પણ વાઘોડિયામાં પરિણામ કંઈક જુદું જ આવ્યું. અહીં ભાજપના જ એક બળવાખોર નેતા અપક્ષ ઉમેદવાર તરીકે જીતી ગયા. આ એક વિરોધાભાસ છે અને આ જ આપણને ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરે છે. 2022ના આંકડા ઉપર એક નજર નાખીએ. કુલ મતદારો લગભગ 2.5 લાખની આસપાસ. મતદાન થયું 68%. કોંગ્રેસને મળ્યા માત્ર 10.3% મત. ભાજપને મળ્યા લગભગ 35% અને વિજેતા અપક્ષ ઉમેદવારને મળ્યા 42%થી પણ વધુ મત અને એમણે 14,000થી વધુ મતોની સરસાઈથી જીત મેળવી. આ આંકડા એક સ્પષ્ટ વાર્તા કહી રહ્યા છે. પણ મોટો સવાલ એ છે કે કોંગ્રેસનો મત હિસ્સો આટલો બધો કેમ તૂટી ગયો? ચાલો થોડું ભૂતકાળમાં જઈએ. 2007માં કોંગ્રેસ લગભગ 52% મત સાથે આ બેઠક જીતી હતી. 2012 અને 2017માં પણ તેમનો મત હિસ્સો 40%ની આસપાસ રહ્યો. પણ પછી 2022માં અચાનક એ ગગડીને સીધો 10.3% પર આવી ગયો. આ કોઈ નાનો ફેરફાર નથી, આ એક રાજકીય ભૂકંપ છે. આ આંકડાઓનું વિશ્લેષણ કરવું એ માત્ર એક કવાયત નથી, તે લોકશાહીની ગરિમાને સમજવાનો એક પ્રયાસ છે. દરેક મતદારની પસંદગીને માન આપવું અને તેના પાછળના કારણોને સમજવા એ એક જવાબદાર જાહેર ચર્ચાનો પાયો છે. તો સૌથી મોટો સવાલ એ જ છે કે મતોમાં આટલો નાટકીય ઘટાડો થયો શા માટે? જુઓ, રાજકારણમાં આવું પતન ક્યારેય કોઈ એક કારણથી નથી થતું. એની પાછળ ઘણા બધા પ્રણાલીગત કારણોનું એક જાળું હોય છે. ચલો એ જાળાને ઉકેલવાની કોશિશ કરીએ. આ ચાર્ટ જુઓ, એ આખી કહાણી કહી દે છે. 2017માં 40.1%થી સીધા 2022માં 10.3% પર. આ 30 પોઈન્ટનો ઘટાડો છે. આ માત્ર એક આંકડો નથી, આ મતદારોના વિશ્વાસમાં આવેલી એક મોટી તિરાડ છે. આ ઘટાડા પાછળ મુખ્યત્વે 3 કારણો જવાબદાર હતા. પહેલું, રાજ્ય સ્તરે કોંગ્રેસનું નબળું પ્રદર્શન. જ્યારે રાજ્યમાં પાર્ટી 77 બેઠકો પરથી સીધી 17 પર આવી જાય ત્યારે સ્થાનિક કાર્યકરોનો જુસ્સો તૂટી જાય છે. બીજું, એક મજબૂત અપક્ષ ઉમેદવાર આવ્યા અને સત્તા વિરોધી મત વહેંચાઈ ગયા. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, પાર્ટીનો પ્રચાર લોકોના અસલી મુદ્દાઓ એટલે કે પાણી, પ્રદૂષણ અને નોકરી જેવા પ્રશ્નો સાથે જોડાઈ જ ન શક્યો. હવે આપણે એક ડોક્ટરની જેમ આ પરિસ્થિતિનું નિદાન કરીશું. એક વ્યૂહાત્મક ઓડિટ. આમાં આપણે કોઈપણ રાજકીય પક્ષની આંતરિક તાકાત અને નબળાઈઓ અને બહારના પડકારોને સમજીશું. તો કોઈપણ પડકાર ફેંકનાર માટે વાઘોડિયામાં શું સ્થિતિ છે? એક તરફ ઉમેદવારનું નામ જાણીતું છે અને પાણી અને નોકરી જેવા મુદ્દાઓ પર લોકોને ભેગા કરવાની તક છે. આ થઈ શક્તિઓ. પણ બીજી તરફ નબળાઈઓ ઘણી ગંભીર છે. બૂથ સ્તરે સંગઠન લગભગ છે જ નહીં. મીડિયા પર શાસક પક્ષનો દબદબો છે અને રાષ્ટ્રીય સ્તરે પણ એમની તરફેણમાં માહોલ છે. આ વાસ્તવિકતા સ્વીકાર્યા વગર આગળ વધી શકાય નહીં.
નિદાન થઈ ગયું. હવે વાત કરીએ ઉપચારની. મતવિસ્તાર સાથે ફરીથી જોડાણ સ્થાપિત કરવા માટે એક નક્કર યોજના શું હોઈ શકે? આ ફક્ત ચૂંટણી જીતવાની વાત નથી, આ લોકોનો ભરોસો પાછો જીતવાની વાત છે. આના માટે અમે એક ચતુર્મુખ સિદ્ધાંત રજૂ કરીએ છીએ. એના 4 આધારસ્તંભ છે. પહેલું, ચૂંટણીલક્ષી પાસું, એટલે કે દરેક ગામ અને બૂથ માટેની માઇક્રો પ્લાનિંગ. બીજું, સંગઠનાત્મક પાસું, એટલે કે પાયાના કાર્યકરોને ફરીથી ઊભા કરવા. ત્રીજું, વાર્તાલાપનું પાસું, એટલે કે લોકોની ભાષામાં એમની સમસ્યાના ઉકેલની વાત કરવી. અને ચોથું, સંસાધન પાસું, એટલે કે સમય, શક્તિ અને નાણાંનો વ્યૂહાત્મક ઉપયોગ. આ ચારેય પાસા એકબીજા સાથે જોડાયેલા છે. એક પણ નબળું પડે તો આખી વ્યૂહરચના નિષ્ફળ જાય. કોઈ પણ વાર્તાનું હૃદય એક સકારાત્મક વિચાર હોય છે. જેમ કે આ સૂત્ર, આપણે વિકાસ જનને વિકાસ. આનો સીધો અર્થ છે કે વિકાસ માત્ર નેતાઓનો કે કાગળ પર નહીં, પણ દરેક સામાન્ય માણસનો થવો જોઈએ. આ વિચાર સીધો લોકોના દિલને સ્પર્શે છે. આ ચાર્ટ મતદારોની પ્રાથમિકતાઓ સ્પષ્ટપણે બતાવે છે. સૌથી ઉપર છે પાણી અને સ્વચ્છતા અને યુવાનો માટે નોકરી. એ પછી આવે છે ખેડૂતોની સમસ્યાઓ અને આદિવાસી સમાજનું કલ્યાણ. સફળ રણનીતિ એ જ કહેવાય જે આ મુખ્ય સમસ્યાઓ પર સીધો પ્રહાર કરે. લોકોને એમાં રસ નથી કે કોણ શું કરશે. એમને એમાં રસ છે કે એમની સમસ્યાઓનું સમાધાન કોણ લાવશે. શાસન માટે લોકોનો ડેટા એકત્ર કરવો એ તેમની સમસ્યાઓ હલ કરવા માટે છે. ભારતના કાયદા મુજબ આ માહિતીનો ઉપયોગ તેમની ગોપનીયતા અને સંમતિનું સન્માન કરીને તેમના કલ્યાણ માટે જ થવો જોઈએ. તો વાઘોડિયાના આ સમગ્ર વિશ્લેષણમાંથી આપણે શું શીખ્યા? આ જે સમજ મળી છે એને એક વિજયી જનાદેશમાં કેવી રીતે ફેરવી શકાય? ચાલો આ ચર્ચાના અંતિમ તબક્કામાં પ્રવેશ કરીએ. તો આખી વાતનો સાર એ છે કે રાજકારણમાં લાંબા ગાળાની સફળતા માટે 3 વસ્તુઓ અનિવાર્ય છે. પહેલું, જમીન પર એક મજબૂત અને શિસ્તબદ્ધ સંગઠન. બીજું, લોકોની સાચી સમસ્યાઓને સમજવાની દ્રષ્ટિ. અને ત્રીજું, એ સમસ્યાઓના ઉકેલ માટે એક વિશ્વસનીય અને સ્પષ્ટ વાર્તા. જ્યારે આ ત્રણેયનો સંગમ થાય છે ત્યારે જ લોકોનો વિશ્વાસ જીતી શકાય છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવું છે, શું સ્થાનિક મુદ્દાઓ અને ડેટા પર આધારિત એક મજબૂત વ્યૂહરચના એક મોટી રાષ્ટ્રીય રાજકીય લહેરનો સામનો કરી શકે છે? વાઘોડિયાનું ઉદાહરણ બતાવે છે કે તે શક્ય છે, પણ એક મોટો પડકાર છે. આ સવાલનો જવાબ જ ભવિષ્યના રાજકારણની દિશા નક્કી કરશે. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા માંગતા હો અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 0800 4204 1602 પર કોલ કરો. રાજનીતિથી પરે એક ઉદ્દેશ્ય.